ભાઈ એક આઈપીએલના ટ્રેડે આખું આઈપીએલને ઊંચું નીચું કરીને રાખી દીધું છે. સોશિયલ મીડિયામાં રવિન્દ્ર જાડેજાના ચાહકોએ બબલ મચાવી દીધો છે. બધા રવિન્દ્ર જાડેજાના ચાહકો ચેન્નાઈની વિરોધમાં ઊભા થઈ ગયા છે. એમનું કહેવું છે કે જાડેજા જતો રહે અને ધોની રિટાયરમેન્ટ લઈ લે તો આ ટીમને સપોર્ટ કરવાનો કોઈ મતલબ જ નથી. क्या बात कर रहे रे बाबा। પણ મારું કહેવું એ છે કે તમે ચેન્નાઈની આઈપીએલમાં ગમે ટીમને સપોર્ટ કરતા હોય તો એક વાત જાણી લો કે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ હંમેશા નફો અને નુકસાન માટે જ હોય છે. કોઈ પણ ટીમને એવું લાગે કે આ ખેલાડી અમને મેચ જીતાડી શકે છે તો 1 મિનિટ નહીં થવા દે એ ખેલાડીને ખરીદવામાં. હા, આપણે ચાહકો લોયલ્ટીની ડિમાન્ડ કરીએ પણ લોયલ્ટી નામની કોઈ ચીજ હોતી નથી. અને જો એવું હોય તો ડેવિડ વોર્નર હૈદરાબાદનો, મોહમ્મદ સિરાજ આરસીબીનો અને રિષભ પંત દિલ્હીનો સાથ કોઈ દાડો ના છોડત. બાકી મને જાણવા મુજબ આ ટ્રેડમાં સૌથી પહેલાં મહેન્દ્રસિંહ ધોનીએ રવિન્દ્ર જાડેજા જોડે વાત કરી અને ધોનીની વાત રવિન્દ્ર જાડેજાને સારી લાગી જ પછી ચેન્નાઈએ રાજસ્થાન રોયલથી વાત કરી. પણ મને લાગે છે કે આ એક ટ્રેડ પૂરી આઈપીએલને અસર કરશે. તો વાત કરીએ પહેલાં રાજસ્થાન રોયલની કે જે ટીમને કપ્તાન જોઈએ છે, કારણ કે એ ટીમનો કપ્તાન હતો સંજુ. અને જો હવે સંજુ રાજસ્થાન રોયલ ટીમ છોડતો હોય તો એ વાત નક્કી છે કે રાજસ્થાનને નવો કપ્તાન જોવે છે. અને વાત કરીએ તો કપ્તાનની, રાજસ્થાન રોયલમાં મોટો ડખો તો એ જ થવાનો છે, કારણ કે રાજસ્થાન રોયલમાં 3 ખેલાડી કપ્તાનના દાવેદાર છે. રિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ જે રાજસ્થાનમાં પહેલાથી જ છે. અને હવે જો રાજસ્થાન રોયલ રવિન્દ્ર જાડેજાને ખરીદશે તો એથી જો રાજસ્થાન રવિન્દ્ર જાડેજાને ખરીદતું હોય તો 100%ની વાત છે કે એ કેપ્ટન રવિન્દ્ર જાડેજાને જ બનાવશે. અને બીજી વાત કરીએ તો ચેન્નાઈની, ચેન્નાઈ પણ એનો કેપ્ટન બદલવાની વાત કરી રહી છે, કારણ કે ચેન્નાઈના કેપ્ટન છે ઋતુરાજ ગાયકવાડ, જે 2025ની આઈપીએલમાં ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. પણ મને લાગે છે ચેન્નાઈને ઋતુરાજ ઉપર પૂરેપૂરો ભરોસો છે. પણ વિચારે જોગું તો એ પણ છે ઋતુરાજ ગાયકવાડે કપ્તાનીમાં કોઈ ઝંડા ગાળ્યા નથી, કારણ કે જેટલી ચેન્નાઈ આગળ ટ્રોફી છે એ બધી મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં જીતેલી છે. એટલે કે આ તો એ વાળું છે કે ધોનીના બૂટમાં બીજાનો પગ નાખવો, પણ એ બૂટ કોઈને ફિટ આવતું નથી. પણ હવે ચેન્નાઈની પાસે એક ઓપ્શન છે સંજુના રૂપમાં, જેઓએ રાજસ્થાન માટે લાંબા સમયગાળા માટે કેપ્ટન હતા અને એમની કેપ્ટનીમાં રાજસ્થાન સારું પ્રદર્શન પણ કરેલું છે. એટલે કદાચ ચેન્નાઈ સંજુને કપ્તાન બનાવી શકે છે. હવે જોવાનું એ રહ્યું સંજુને ચેન્નાઈ કપ્તાન બનાવે છે કે નથી બનાવતી, એ થોડા દાડામાં ખબર પડી જશે. તમને શું લાગે છે? કોમેન્ટ કરી અને જણાવજો.